વિરાજ, આવતીકાલે આપણે તારા સાસરે જવાનું છે, તારા શાળાના લગ્ન છે, આ યાદ છે ને તને? મમ્મી, હવે આની શું જરૂર છે? જ્યારે તમને ખબર છે કે મને ખબર છે, પણ તો પણ જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી સંબંધ નિભાવવો પડશે. અને આમ પણ આમંત્રણ તેમની તરફથી આવ્યું છે એટલે જવું જ પડશે. મમ્મી, તેમને ફક્ત દેખાવા માટે આ બધું કર્યું હશે. જો તેમને દેખાવા માટે કર્યું છે તો આપણે પણ દેખાવા માટે જવું પડશે. તું કાલે સમયસર ઘરે આવી જજે, પછી હું, તું અને તારા પપ્પા ત્રણેય જઈશું. સારું, હું આવી જઈશ. અવિરાજ ત્યાંથી ચાલ્યો ગયો. બીજા દિવસે લગ્નમાં. અરે, જમાઈ પણ આવ્યા છે? આ લગ્નમાં તો આવવું જ હતું, પણ સાંભળ્યું છે કે બંનેના ડિવોર્સ થવાના છે. કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, પણ હજુ થયા નથી. તો લગ્નમાં બોલાવ્યા હતા એટલે આવી ગઈ. અચ્છા, આજ છે? હા, આજ છે. પહેલાં પણ તો જોયો છે. હા, પણ ઘણા સમય પછી જોઈ રહ્યા છીએ. લગ્નને પણ 5 વર્ષ થઈ ગયા. હા, 5 વર્ષ થઈ ગયા અને બંનેને 3 વર્ષનું એક બાળક પણ છે. પણ જુઓ તો કેવો સમય આવી ગયો છે. લોકો વસાવેલી ગૃહસ્થી ઉજાડવામાં જરાય સમય નથી લગાવતા. ખબર નહીં કેમ 5 વર્ષ પછી તેમને ડિવોર્સ લેવાનું યાદ આવ્યું છે. સાંભળ્યું છે કે અવિરાજ તો આ લગ્ન કરવા માંગતો જ નહોતો. તે તો મા બાપે દબાણ કર્યું એટલે ના ન પાડી શક્યો. પણ આ બંનેનો સંબંધ ક્યારેય સારો નહોતો રહ્યો. એવું જ સાંભળીએ છીએ કે અવિરાજ બીજા શહેરમાં એક બીજી છોકરી સાથે પણ લગ્ન કર્યા વગર જ રહે છે. એટલે જ તો આરજુ તેના પિયર આવી ગઈ હતી. પણ આમાં આરજુનો પણ તો વાંક છે. શું જરૂર હતી પિયર આવવાની? આવું તો થતું જ રહે છે. હવે સ્ત્રીઓ થોડી પુરુષોની પાછળ પાછળ બહાર ફરવા નીકળશે, ક્યાં જાય છે, શું કરે છે, બધું થોડું ખબર હોય છે. મને તો આરજુ પણ ઓછી લાગતી નથી. હવે પિયરમાં બેસીને પણ નોકરી કરે છે, રોજ બહાર આવવું જવું, જાત જાતના લોકો સાથે મળવું. આ ઘરનું બધું સંભાળવાના ઢંગ નથી. બાકી પણ તાળી એક હાથે નથી વાગતી. આ વાત તો સાચી છે બહેન. કંઈક ભૂલ તો આરજુની પણ રહી હશે. અરે, કંઈક શું, મને તો બહુ મોટી ભૂલ દેખાઈ રહી છે. પોતાનું ઘર છોડીને પારકા ઘરે બેઠી છે અને પછી કહે છે કે પોતાની કમાણીથી ખાશે, પોતાના બાળકને ઉછેરશે. કહો, આવું પણ ક્યાંય થાય છે? થાય છે તો કેમ નહીં? આજકાલની છોકરીઓ સરખું કામ કરે છે તે મોટા શહેરોની વાત હશે. આ આપણું નાનું શહેર, નાનો મહોલ્લો, અને પછી આમાં તો હિસાબનું પરિવાર પણ હોવું જોઈએ. મિડલ ક્લાસ ફેમિલીમાં આ રીતે પતિથી છૂટાછેડા લઈને નોકરી કરવી છોકરીઓને શોભા નથી દેતી. આનાથી તો જમાનો વધારે બગડશે. બાળકોને શું શિક્ષણ આપશે? શું શીખશે? આ જ બધું કે પતિ સાથે થોડી અનબન થઈ તો ઘર છોડીને આવી જાઓ. ઉપરથી કરો પણ મનમરજી. ઘેર આપણે શું કરવાનું છે? એમના ઘરની વાત તે જાણે. હા, આપણને કયા ફરક પડે છે? જ્યારે તેમને કોઈ ફરક નથી પડતો. બેસાડી રાખે આખી જિંદગી પોતાની દીકરીને પોતાના ઘરમાં. આ બધા વિચારો લગ્નમાં આવેલી સ્ત્રીઓના હતા, જે આરજુને પણ સારી રીતે નહોતી ઓળખતી અને અભિરાજને પણ નહીં. પણ તોય ઠીકઠાક ટીકા ટિપ્પણી કરી ચૂકી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આરજુ પોતાના ભાઈના લગ્નમાં વ્યસ્ત હતી, કારણ કે જાન નીકળવાનો સમય થઈ ગયો હતો. પણ અભિએ તે સ્ત્રીઓની વાતો સાંભળી લીધી હતી. તે સારી રીતે વિચારી રહ્યો હતો. કદાચ તેણે તે સ્ત્રીઓને ક્યારેય જોઈ હશે, પણ તોય કેટલું બધું બોલી ગઈ તે લોકો આરજુ વિશે અને તેના વિશે, એ સુધી કે આરજુના ચરિત્ર પર પણ દોષારોપણ શરૂ કરી દીધું. તે લોકો તેમને ઓળખતા જ કેટલા છે. અભિના લગ્ન તેની મરજી વિરુદ્ધ થયા હતા, પણ તે એક મોટા શહેરમાં નોકરી કરતો હતો. તેને ત્યાં જ રહેવાનું હતું. છોકરી પણ પોતાના સ્ટાન્ડર્ડની જોતી હતી. આરજુ છતાં પણ કહી દીધું તેમણે આરજુ વિશે અને તેમના વિશે, એ સુધી કે આરજુના ચરિત્ર પર પણ દોષારોપણ શરૂ કરી દીધું. તે લોકો તેમને ઓળખે છે કેટલું? અભિના લગ્ન તેની મરજી વિરુદ્ધ થયા હતા, પણ તે એક મોટા શહેરમાં નોકરી કરતો હતો. તેને ત્યાં જ રહેવું હતું. તો છોકરી પણ તેના સ્ટાન્ડર્ડની જોઈતી હતી. આરજુ એક નાના શહેરની મધ્યમ વર્ગના પરિવારની સીધી સાદી સરળ છોકરી હતી. અભિરાજની પોતાની મા બાપ આગળ એની એક ન ચાલી. લગ્ન કરી લીધા, પણ લગ્ન પછી પણ એમની વચ્ચે કશું બરાબર નહોતું. અભિરાજની માનસિકતા તેને ક્યારેય આરજુને સમજવાનો મોકો જ નહોતી આપતી. આરજુ શાંત અને ચૂપ રહેનારી છોકરી હતી. વિરુદ્ધ કરવાનું તો તેને ક્યારેય આવડ્યું જ નહોતું. જેમ તેમ કરીને 2 વર્ષ વીતી ગયા. પછી એક દીકરીનો જન્મ થયો. ત્યાં સુધી પણ આરજુએ આશા નહોતી છોડી કે કદાચ અભિરાજનું વર્તન તેના પ્રત્યે સુધરી જશે. પણ એવું ન થયું. બાળકની જવાબદારીઓએ અભિરાજને વધારે ચીડિયો બનાવી દીધો. જે રૂક્ષતા આરજુ માટે હતી તે હવે ક્યારેક ગુસ્સાના રૂપમાં બાળક પર પણ નીકળી જતી. અગાઉ તે બહુ ઓછો ઘરે આવતો હતો, પણ હવે તો તેને ઘરે આવવું દિવસે ને દિવસે ઓછું થવા લાગ્યું હતું. તે લિવ ઇનમાં સોનમ સાથે રહેતો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો.
બીજી બાજુ સોનમ પણ અભિરાજ પર લગ્ન માટે દબાણ કરી રહી હતી, કારણ કે તે ક્યાં સુધી પોતાના પરિવારને લગ્ન માટે ટાળતી રહે. પછી એક દિવસ અભિરાજે છૂટાછેડાના કાગળ તૈયાર કરાવી લીધા. આરજુનો કોઈ અભિપ્રાય લેવામાં ના આવ્યો. સંમતિ તો દૂરની વાત છે, ઘરના લોકો પણ આ બંનેના મનભેદ અને ઝઘડાથી કંટાળી ગયા હતા, એટલે તેમણે પણ કશું વધારે ન કહ્યું. હવે જ્યારે 1 મહિનામાં કોર્ટમાંથી છૂટાછેડા મળી જશે, ત્યારે અભિરાજને કેટલીક સ્ત્રીઓની વાતોએ વિચારવા મજબૂર કરી દીધો કે ભલે અભિરાજ આ લગ્નમાં ખુશ નહોતો, તે લગ્ન નહોતો કરવા માગતો, પણ આરજુની તો આમાં કોઈ ભૂલ નહોતી. એ પોતે હતો જે વારંવાર તેના પર બૂમો પાડતો હતો, ઝઘડાના બહાના શોધતો હતો, જેથી તેને આ સમસ્યાથી છુટકારો મળે. પણ અહીં તો બાજી જ પલટાઈ ગઈ. આરજુને આ બધું સહન કરવું પડી રહ્યું છે. જોકે લગ્ન પૂરી થઈ ગયા હતા. મોકો જોઈને અભિરાજે આરજુ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે કરી શક્યો નહીં. તે પણ ઘરે પાછો ગયો. બીજા દિવસે તેણે આરજુને ફોન કર્યો. આરજુએ એમ કહીને ના પાડી દીધી કે અત્યારે મળવું મુશ્કેલ છે, કારણ કે ઘરમાં ઘણા મહેમાનો છે, વળી લગ્ન પછી ઘણા કામ પણ પતાવવાના છે. ગમે તેમ કરીને અભિરાજે તેને સમજાવીને 2 દિવસ પછી મળવાનો સમય નક્કી કર્યો. અભિરાજની વિનંતી હતી. આરજુ પણ માની ગઈ. અભિરાજ છેલ્લા દિવસથી ચિંતામાં હતો. જ્યારે તેને સ્ત્રીઓની વાતો સાંભળી હતી, તે એક મૂંઝવણમાં અને દીઘામાં હતો. ક્યાંક ને ક્યાંક તેને આત્મગ્લાનિ થઈ રહી હતી કે તેની ભૂલની સજા આરજુને કદાચ આખી જિંદગી ભોગવવી પડશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નાના શહેરમાં તે કઈ રીતે ગોઠવાઈ કરી શકશે? શું તેને લોકોના મેણાટોણા આખી જિંદગી સહન કરવા પડશે? આરજુ, શું તું ઠીક છે? અભિરાજે આરજુને મળતા જ પહેલો પ્રશ્ન આ જ પૂછ્યો. આરજુએ હામાં માથું હલાવ્યું. વધારે કહેવાની ન તો તેની આદત હતી કે ન તો તે કહેવા માગતી હતી. કદાચ હવે જે પ્રકારનો સંબંધ તે બંને વચ્ચે હતો, તે અભિરાજને પોતાની નબળી બાજુ બિલકુલ બતાવવા માંગતી ન હતી. થોડી વારની શાંતિ પછી આરજુએ પૂછ્યું, તમે મને મળવા માટે કેમ બોલાવી? આરજુ, શું તું ખરેખર ઠીક છે? ઘરમાં કોઈ પ્રકારની સમસ્યા તો નથી ને? ના, તે મારું ઘર છે, ત્યાં મને શું સમસ્યા હશે? ના, મારો કહેવાનો મતલબ કે કેવી ચાલી રહી છે જિંદગી? સારું છે, જેવી પહેલાં હતી. અને તમારી? હું પણ ઠીક છું. હું લગ્નમાં આવ્યો હતો ત્યારે વધારે સમય મળ્યો નહોતો, તારી સાથે વાત કરી શક્યો નહોતો, એટલે વિચાર્યું કે તારા હાલચાલ જાણી લઉં. આરજુએ ફરીથી આમાં ગરદન હલાવી. તેના ગળામાંથી ફક્ત એટલો જ અવાજ નીકળ્યો, બીજું કંઈ નહીં. ઠીક છે, હજુ ડિવોર્સને કદાચ 1 મહિનો લાગશે. ખબર છે તું ક્યાં નોકરી કરે છે? નાની મોટી નોકરી જ છે. આ જ શહેરમાં રહું છું. સારું ભણતર કામ આવ્યું એ બહુ સારું છે. ભણતર જ છે જે જીવનમાં કામ આવ્યું છે, નહીંતર તો મેં માણસો પાસેથી આશા જ છોડી દીધી છે. આ એક કટાક્ષ હતો જે અભિરાજ પણ સમજી રહ્યો હતો, પણ તે પહેલેથી જ પસ્તાવાના ભાવથી ભરેલો હતો, એટલે વધારે કંઈ કહી ન શક્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. તમારે કઈ બાજુ કહેવું છે કે હું જાઉં? ના, બસ એકવાર તને મળીને તારા હાલચાલ જાણવા માંગતો હતો. તું ઠીક છે? હું ખુશ છું. ઠીક છે, તો હું જાઉં છું. આરજુ જતી રહી. અભી પણ ઘરે પાછો ફર્યો. અભિરાજ તે શહેરમાં પાછો જતો રહ્યો જ્યાં તે નોકરી કરતો હતો. ત્યાં સોનમ તેની રાહ જોઈ રહી હતી. બંને ઘણા સમયથી એકબીજાને ઓળખતા હતા અને સાથે જ કામ કરતા હતા, પરંતુ જે અભી પાછો આવ્યો હતો તે પહેલાં જેવો અભી નહોતો રહ્યો. તેના મનની ગડમથલ તેના ચહેરા અને તેના વર્તનમાં દેખાવા લાગી હતી. કંઈક તો બદલાયેલું હતું જે સોનમ પણ જોઈ શકતી હતી. તેને 1-2 વાર પૂછ્યું પણ ખરું કે કોઈ તકલીફ તો નથી ને? પણ અભીએ વાત ટાળી દીધી. સોનમ એવું સમજતી હતી કે કોર્ટમાં ડિવોર્સનો કેસ ચાલી રહ્યો છે, તો તેનું દબાણ ક્યાંક ને ક્યાંક અભિરાજ પર હશે, અને તે ઘરથી આવ્યો છે તો મમ્મી પપ્પા સાથે પણ કંઈક બોલચાલ થઈ હશે, તેમનું પણ દબાણ થયું હશે. લોકોને મળ્યો છે તો કંઈક ઊંધું ચત્તું સાંભળવા મળ્યું હશે. તે એવું વિચારીને ખુશ હતી કે ડિવોર્સ પછી તેની અને અભિરાજની લગ્ન થઈ જશે. ઘરવાળા પણ હવે આ વાત માની ગયા છે, તો તેમના લગ્નમાં કોઈ અડચણ નહીં આવે. જ્યારે અભિરાજના દુઃખની ઊંડાઈ સુધી કોઈ પહોંચી નથી રહ્યું. અભિરાજ પોતે પણ સમજી નહોતો શકતો કે તે આટલો પરેશાન કેમ છે. તેને આરજુને છોડવાનું કેમ ખરાબ લાગી રહ્યું છે, જ્યારે આ 5 વર્ષોમાં તે આ સંબંધને ક્યારેય સ્વીકારી શક્યો નહોતો. તો હવે આ ગૂંચવણ કેમ? આ બધી વાતોથી દૂર આરજુ પોતાના અને પોતાના બાળકના, આરજુ તેના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી. તે રોજ તેના પડોશીઓ અને પરિવારના સભ્યોના કટાક્ષ ભર્યા શબ્દો સાંભળતી હતી. તેથી તે આ વાતાવરણથી દૂર રહેવા માંગતી હતી. તેને BCom કર્યું હતું અને લગ્ન પછી MCom કર્યું હતું.
તે ખુશ હતી કે ઓછામાં ઓછું તેણે લગ્ન પછી પોતાનો અભ્યાસ છોડ્યો ન હતો અને અભિરાજે પણ તેને કંઈ કહ્યું નહોતું. અભિરાજને કંઈ ફરક પડતો નહોતો. તે આરજુથી એક પ્રકારનું અંતર જાળવી રાખતો હતો જે તેના શુષ્ક વર્તનમાં હંમેશા દેખાતું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આરજુએ નોકરી માટે ઘણા મોટા અને જુદા જુદા શહેરોમાં અરજી કરી હતી. તે આ વાતાવરણથી દૂર રહીને પોતાનું જીવન શાંતિથી જીવવા માંગતી હતી, જેથી ઓછામાં ઓછું તેને મહેનતોમાંથી છુટકારો મળે. તેથી તેને એકસાથે ઘણી જગ્યાએ નોકરી માટે ફોર્મ ભર્યા હતા. અભિરાજ સાથે બીજા શહેરમાં એકલા રહેતા. હવે તેને બહારની દુનિયાને કોઈ ડર નહોતો. અભિરાજ ઘરે કેટલો આવતો જતો હતો. તે પહેલાં પણ તો એકલી જ રહેતી હતી, તો હવે શું મુશ્કેલી થશે? પણ જ્યાં સુધી તેને નોકરી ન મળે ત્યાં સુધી તે તેના પિયરમાં રહીને એક નાની નોકરી કરી રહી હતી, જેથી તે આ વસ્તુઓની આદત પાડી શકે અને ભવિષ્યમાં તેને કોઈ મુશ્કેલી ના આવે. ઘરેથી બહાર નીકળવું, એક ટાઈમ ટેબલ સેટ કરવું અને ઘર, કામ તથા બાળકને એકસાથે સંભાળી શકે. ત્યાં તો તેની સાથે રહેવાવાળું કોઈ નહીં હોય, તો બધું એકલા જ કરવું પડશે. તેથી તેને માનસિક રીતે પોતાની જાતને સક્ષમ બનાવવી પડશે. તેને ભાવાત્મક પરિપક્વતા લાવવી પડશે, જેથી તે કોઈના ટેકા વિના પોતાનું જીવન જીવી શકે. આજની જેમ તે કોઈ બીજા પાસેથી ઘરની અપેક્ષા ન રાખે અને લોકો પર નિર્ભર ન રહે. કોઈ તેને ફરીથી રસ્તા વચ્ચે આ રીતે છોડીને જતું ન રહે. તે શું વિચારી રહી હતી, શું કરી રહી હતી, આ વાતની જાણકારી તેને કોઈને આપી ન હતી. એ સુધી કે ઘરમાં પણ કોઈને ખબર પડવા દીધી ન હતી. કદાચ તે પોતાનું આખું જીવન પોતાના નિર્ણય પર જ જીવવા માંગતી હતી, પોતાના દમ પર, પોતાની કાબિલિયત પર. આરજુએ ક્યારેય વિચાર્યું ન હતું કે તેને પોતાનું બનેલું ઘર છોડીને આ રીતે એક કામકાજી મહિલા બનવું પડશે. પણ જે નસીબમાં લખ્યું હોય તે કોઈને કોઈ રીતે શક્ય થઈ જ જાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. આરજુ પણ હવે પોતાના નસીબને પોતાની નિયતિ માનીને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી. આખરે તેના પર એક બાળકનો ઉછેરવાની જવાબદારી હતી. તે તૂટી નહોતી શકતી, કમજોર નહોતી થઈ શકતી. પોતાની ભાવનાઓ, લાગણીઓ પર તેને નિયંત્રણ રાખવું પડશે, તો જ તે આગળ વધી શકશે. આ આરજુ માટે પરીક્ષાનો સમય હતો અને જીવનમાં આ પ્રકારની પરીક્ષાઓ અવારનવાર આવતી રહે છે. કેટલીકને આપણે સમયસર ઓળખી શકીએ છીએ અને કેટલીક વગર કહે આવે છે. જેમ જેમ સમય વીતી રહ્યો હતો, કોર્ટમાં ડિવોર્સ કેસની તારીખ નજીક આવી રહી હતી, તેમ તેમ અભિરાજની મૂંઝવણ વધતી જઈ રહી હતી. તેને સમજાતું ન હતું કે તે બે રસ્તા પર કેમ ઊભો છે. જ્યારે તેણે 5 વર્ષથી આ દિવસની રાહ જોઈ છે. સોનમ પણ અભિના આ અલગ વર્તનનું કારણ સમજી શકતી ન હતી. અભિરાજનો સ્વભાવ આ રીતે કેમ બદલાઈ ગયો? તેણે જાણવાની ઘણી વાર નિષ્ફળ કોશિશ કરી, હિંમત કરીને 1-2 વાર ફરી વાત કરી, પણ તે અભિરાજના દિલની ઊંડાઈમાં ઉતરી શકી નહીં, તેના મનની વાત જાણી શકી નહીં. અભિરાજના ચીડિયાપણાનું કારણ અજ્ઞાત હતું. થાકીને તેણે બધી આશાઓ, બધી કોશિશો છોડી દીધી. તેને લાગ્યું આ સમય જ એવો છે જ્યાં અભિરાજ એક સંબંધમાંથી બહાર નીકળીને બીજા સંબંધમાં ઢળવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેને થોડો સમય આપવો યોગ્ય રહેશે. આરજુએ મુલાકાતમાં અભિરાજની મૂંઝવણ પારખી લીધી હતી, પણ સોનમ ઘણા પ્રયાસો છતાં ન જાણી શકી. સોનમે બધા પ્રયત્નો છોડી દીધા. જે દિવસે અભિરાજે આરજુને મળવા બોલાવી હતી, તે દિવસે આરજુ અભિરાજના પસ્તાવની લાગણી સમજી ગઈ હતી, પણ હવે કશું થઈ શકે એમ નહોતું. તેને લાગ્યું કે અભિરાજે હવે બહુ મોડું કરી દીધું છે. હવે જ્યારે 1 મહિનામાં છૂટાછેડા થવાના જ છે, તો આ બધાનો શો અર્થ? આ ચિંતા, આ પ્રેમ હવે નગણ્ય હતા. ઘરના સભ્યો પણ આ વાત ન માને, પણ તેને ખબર નહોતી કે હવે આ રાજ આટલું મોટું પગલું ભરશે. વિચાર્યું હોય તેવું ભાગ્યે જ થાય છે. થાય તો એ જ જે નસીબમાં લખ્યું હોય. આરજુ સાથે પણ એવું જ થયું. નસીબ એવી ચાલ ચલી. ફરી એકવાર નસીબે એવી બાજી પાડી કે આરજુ મુખપ્રેક્ષક બનીને જોતી રહી ગઈ. આરજુએ નોકરી માટે જે અરજી ભરી હતી તેમાંથી એક સ્વીકાર થઈ ગઈ. તેને નોકરી મળી ગઈ. એ જ શહેરમાં જ્યાં તે છેલ્લા 5 વર્ષથી રહી હતી. એક અલગ જ ઓળખ અને નામ સાથે હવે તે જ શહેરમાં પાછી ફરી. તેને ત્યાં રહેવાનું હતું, જ્યાં તેને એકલા રહેતા શીખ્યું હતું. પોતાના પગ પર ઊભા રહેવાની હિંમત બાંધી હતી. પોતે જ પોતાની જાતનો સહારો આપ્યો હતો. દરેક પીડા, દરેક તકલીફમાંથી એકલી જ પસાર થઈ હતી. તેનો સામનો કર્યો હતો અને આગળ વધી જવાનું નક્કી કર્યું હતું. એ જ શહેર જ્યાં તે અભિરાજ સાથે, તેના નામ સાથે, તેની આપેલી ઓળખ સાથે રહી હતી. હવે તેને પોતાના બાળક સાથે રહેવું હતું. ઓફિસ અભિરાજની ઓફિસની નજીક હતી, જ્યાં તેમની રોજ મુલાકાત થવા લાગી. ક્યારેક ઓફિસમાં જતા, બહાર નીકળતા અવારનવાર ટકરાઈ જતા હતા.
આરજુ ભાડાના મકાનમાં શિફ્ટ થઈ ગઈ. બાળક તેની સાથે હતું, જે આખો દિવસ ક્રેચમાં રહેતું. ઘરકામ માટે તેને એક મેડ રાખી લીધી હતી. સારી સેલરી હતી. મા અને બાળકનું ગુજરાન સારી રીતે ચાલી શકતું હતું. આરજુએ પોતાના અસ્તિત્વની શોધ માટે જે પગલું ભર્યું હતું તે ફળીભૂત થઈ રહ્યું હતું. આરજુનું પોતાના પગ પર ઊભા રહેવું ઘરમાં પણ કોઈને ગમ્યું નહીં. પણ જ્યારે પાછલા 5 વર્ષથી દુઃખ, દર્દ અને એકલતા તે પોતે સહન કરી રહી હતી, તો હવે પોતાના નિર્ણય લેવામાં સક્ષમ હતી. તેના મજબૂત પક્ષને જોતા કોઈ કંઈ બોલવા લાયક ન હતું. આ મુશ્કેલ સમયમાં આરજુએ જે રીતે પોતાને સંભાળી હતી તે પ્રશંસાને પાત્ર હતું. કદાચ પાછલા 5 વર્ષના સંઘર્ષ જ તેને મજબૂત બનાવી લીધી હતી. તે સંઘર્ષ જે રોજ તેના મન, મગજ અને વિચારોના ટકરાવથી થતો હતો. જોકે તેના માટે સમય સરળ ન હતો. તે બધા દંદ્રને બાજુએ મૂકીને પોતાને કામ કરવા અને બાળકના ઉછેરમાં વ્યસ્ત રાખવામાં જરા પણ ગભરાઈ નહીં. બીજી તરફ અભિરાજ હતો કે ધંધાત્મક સ્થિતિમાં ફસાતો જઈ રહ્યો હતો. તેને વકીલને કહીને તલાકની તારીખ થોડી આગળ કરી લીધી હતી. સમાજમાં તલાક થવો એટલો સરળ અને સહજ પણ નથી. કોર્ટ પણ દંપતીને મોકો આપે છે કે તે પોતાના સંબંધને સુધારી શકે, નવું જીવન શરૂ કરી શકે, તે સંબંધમાં રહીને સંબંધને મજબૂત બનાવી શકે, તેમાં પ્રેમ ભરી શકે, માન, સન્માન અને આદર જે કદાચ અત્યાર સુધી નહોતું તે આપી શકે. આખરે અદાલતના દરવાજા સુધી પહોંચવાનું કોઈ તો કારણ હોય જ છે. જે પણ ઉણપ અત્યાર સુધી સંબંધમાં હતી તે પૂરી કરી શકાય. હવે ઈરાજના આ પગલાંથી ઘરમાં બધા ખુશ હતા, ત્યારે સોનમની હાલત ખરાબ હતી. હવે પોતાનો સંબંધ છૂટતો હોય એવું લાગી રહ્યું હતું. ખબર નહીં કેમ તેને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે કદાચ તેનો અભિરાજ સાથેનો સંબંધ પહેલાં જેવો બિલકુલ નહીં રહી શકે. પણ તેમ છતાં એક આશા તેના મનમાં પણ હતી. તેમનો સંબંધ મજબૂત હતો. ભલે લગ્ન ન થયા હોય પણ તેમની વચ્ચે પ્રેમ તો હતો. કેટલાક સંબંધો નામ વગરના પણ હોય છે, પણ જે પ્રેમ, જે અહેસાસ તેમનામાં હોય છે તે નામના સંબંધોમાં હોય એવું જરૂરી નથી. ભલે સંબંધનું કોઈ નામ ન હોય પણ તે દિલથી હતો, દિલનો હતો અને બંનેના પ્રેમનો સવાલ હતો. 3 લોકો દોરા પર ઊભા હતા. એક નિર્ણય તે ત્રણેયની જિંદગીનો નવો વળાંક આપતો. આરજુ હજી સુધી આ વાતોથી અજાણ હતી. તેને લાગ્યું કે કદાચ કોઈ કારણસર અભિરાજે છૂટાછેડાને મોકૂફ રાખ્યા છે. તે આ વાતોથી દૂર પોતાની નવી દુનિયામાં સમાયોજન બેસાડવાનો પ્રયત્ન કરી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. પરિચિત લોકો અને જાણીતા રસ્તાઓને છોડીને અજાણી વ્યક્તિને મળવું અને અજાણ્યા રસ્તા પર ચાલવું મુશ્કેલ હોય છે. પણ આ જિંદગી છે જે રંગ બતાવે છે, આપણે જોવા જ પડે છે. તેનાથી મોં ફેરવી શકાતું નથી. કાં તો તૂટીને વિખરાઈ જાઓ અથવા તો હિંમત કરીને નીકળી જાઓ. આ સંપૂર્ણપણે વ્યક્તિની માનસિકતા પર નિર્ભર કરે છે કે તે પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરી શકે છે. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી વિડીયો લાઈક કરીને અભિરાજને આ રીતે નિદ્રામાં જોઈને સોનમની મુશ્કેલી વધતી જઈ રહી હતી. તેને આ મૂંઝવણી ભરી સ્થિતિમાં ફસાયેલા જોઈને તે પોતે જ વિચારમાં ડૂબી ગઈ હતી. તેને કંઈ સમજાઈ રહ્યું ન હતું. તેમના સંબંધમાં એક ખૂબ જ પાતળી રેખા હતી જે તેને મીટાઈ જતી દેખાઈ રહી હતી. અભિરાજની માતાએ અભિ અર્થાત અભિરાજ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે તે આ વખતે ઘરે ગયો ત્યારે તેના માતા પિતાએ છૂટાછેડા વિશે પૂછ્યું. અભિરાજ, બધું ઠીક છે ને? અભિરાજે કહ્યું, બધું ઠીક છે, પણ હજુ પણ કંઈ સમજાતું નથી. તેણે પોતે કોઈ નિર્ણય લીધો ન હતો, તેથી તે કોઈને શું જવાબ આપે. પરંતુ તેને હિંમત ભેગી કરીને તેના મનમાં જે કંઈ લાગણીઓ હતી તે માતા પિતા સમક્ષ રજૂ કરી. તેને પણ હવે છૂટાછેડા લેવા એટલા સરળ લાગતા ન હતા. માતા પિતા તો છૂટાછેડા થાય તેવું ઈચ્છતા જ ન હતા. તેથી તેઓ કહ્યું કે તેઓ આરજુ સાથે વાત કરશે. અભિરાજે કહ્યું, પહેલાં મને એકવાર પોતે વાત કરવા દો, પછી તમે વાત કરજો. આરજુ હજુ આ પરિસ્થિતિ સંપૂર્ણપણે અજાણ છે. જો તમે અચાનક તેની સાથે વાત કરશો તો તેના માટે વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે. અભિરાજે આ બધું કહી તો દીધું હતું, પણ તેને સોનમની પણ ચિંતા હતી. તે છેલ્લા 5 વર્ષથી તેની રાહ જોઈ રહી હતી. બંને સાથે રહેતા હતા. ભલે અભિરાજના લગ્ન આરજુ સાથે થયા હતા, પણ તેને પોતાની ગૃહસ્થી સોનમ સાથે જ વસાવી હતી. તે સોનમને શું જવાબ આપશે? તેને કેવી રીતે સમજાવશે? તેને આખી પરિસ્થિતિ કેવી રીતે અવગત કરાવશે? શું તે આ મૂંઝવણ અને ગૂંચવણને સમજી શકશે? શું તે અભિરાજની ભૂલો માફ કરી શકશે? એ વાત સાચી છે કે અભિરાજ પરિણીત છે અને સોનમ આ જાણતી હોવા છતાં તેની સાથે સંબંધમાં હતી. પરંતુ બંને પહેલાં જ સ્પષ્ટ વાત કરી દીધી હતી કે અભિરાજ ક્યારેક ને ક્યારેક આરજુને છૂટાછેડા આપીને સોનમ સાથે લગ્ન કરશે. તો પછી આમાં સોનમની એકતરફી ભૂલ તો ન કહી શકાય.
જ્યારે અભિરાજ લગ્ન જીવનમાં ખુશ ન હતો ત્યારે સોનમ પર ઘર તોડવાનો આરોપ લગાવવો યોગ્ય ન હતો. તે તો ફક્ત અભિરાજના શબ્દો અને વચનોને સાચા માનીને તેની સાથે રહી હતી. અને રહી વાત લગ્નની, તો આ વાત અભિરાજ પણ સારી રીતે જાણતો હતો કે એક દિવસ તેને સોનમ સાથે લગ્ન કરવાના છે. પણ હવે તે શું જવાબ આપે? શું તેના માટે આરજુને છૂટાછેડા નહીં આપવા તે કહેવું આટલું સરળ હશે? તે સોનમ અને તેના પરિવારને કેવી રીતે સમજાવશે? અચાનક એવું શું થયું કે તેને આરજુને છૂટાછેડા ના આપવાનો નિર્ણય લીધો? તેનું એવું કયું હૃદય પરિવર્તન થયું કે તેને આ નિર્ણય લીધો? પણ જે કંઈ પણ થયું, હવે તે બેવડું જીવન જીવી નહોતો શકતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. છેલ્લા 5 વર્ષથી તે 2 હોડીમાં સવાર થઈને ચાલી રહ્યો હતો. હવે તો તેને પોતાના જીવનને એક કિનારે લાવવું જ હતું. તેને વાત એક તરફ કરવી જ રહી વાત હૃદય પરિવર્તનની, તો આ કોઈ એક દિવસને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય નહોતો. છેલ્લા 5 વર્ષના અભિરાજને પણ આરજુની આદત થઈ ગઈ હતી. તેને પોતાના બાળક સાથે લગાવ થઈ ગયો હતો, જે તે ક્યાં સુધી સમજી નહોતો શકતો, જ્યાં સુધી તેણે તેના પર વિચાર વિમર્શ ન કર્યો. અભિરાજના શાળાના લગ્નમાં સ્ત્રીઓએ કહેલી વાતોએ તેને વિચારવા પર મજબૂર કર્યો અને આત્મમંથન કરવાનો અવસર આપ્યો. છેલ્લા 5 વર્ષનો આરજુ સાથેનો તેનો સફર તેના મગજમાં તાજો થઈ ગયો. તેણે તે બધી પળો યાદ કરી જ્યારે તે બંને સાથે હતા. આરજુની વફાદારી, પ્રેમ, વિશ્વાસ, લગાવ અને નિશ્ચલ પ્રેમ જેવા ગુણો આરજુમાં મોજૂદ હતા, જે એક પત્નીમાં હોવા જોઈએ અને જે લગ્ન જીવનને સુખી બનાવે છે. પણ કમનસીબે અભિરાજમાં આ ગુણો નહોતા. અથવા એમ કહીએ કે આ બધું સોનમ માટે હતું. બસ અભિરાજ જ ન જાણે કઈ મોહ માયામાં ફસાયેલો હતો. પ્રથમ તેને કશું જ દેખાતું નહોતું. કહેવાય છે ને કે પ્રકાશ ચારેય બાજુ ફેલાયેલો હોય છે. આ માણસ જ છે જે તેની આંખો બંધ કરી લે છે અને કહે છે કે કેટલું અંધારું છે. આજ અભિરાજ સાથે થયું હતું. તેણે પોતાની આંખોની સાથે મનની આંખો પણ બંધ કરી દીધી હતી. તેથી જ તેને આરજુનું સમર્પણ અને પ્રેમ દેખાતો ન હતો. માણસને પાઠ ભણાવવા માટે એક ક્ષણ જ પૂરતી છે. અભિરાજ પણ તે તબક્કામાંથી પસાર થઈ ચૂક્યો હતો. હવે તે બધું બરાબર કરવા માંગતો હતો. આટલા વર્ષોની અનિશ્ચિતતાએ તેને થકવી દીધો હતો. હવે તે પોતાના લગ્ન જીવનમાં સ્થિરતા લાવવા માંગતો હતો. આજ વિચારતા તે ઊંઘી ગયો. જ્યારે તે પાછો પોતાના કામ પર ફર્યો ત્યારે સોનમે ફરી પરિસ્થિતિ વિશે જાણવા માંગ્યું. અભિરાજ હજુ કંઈ પણ કહેવાથી બચી રહ્યો હતો. આજે તે સોનમ સાથે ન ગયો અને તે ઘરે ગયો જ્યાં તે આરજુ સાથે રહેતો હતો. તે ઘરના દરેક ખૂણામાં આરજુની યાદો જોડાયેલી હતી. તે હંમેશા આરજુને ત્યાં તેની આતુરતાથી રાહ જોતો હતો. પણ આજે તે ફક્ત તેની યાદોમાં હતી, તેના વિચારોમાં હતી. આજે અભિરાજ આરજુ માટે બેચેન હતો. અભિરાજ માટે સંકટની ઘડી હતી, જેમાંથી તેને પસાર થવું જ હતું. તેણે તેનો સામનો કરવો પડ્યો અને એક ચોક્કસ નિર્ણય લેવો પડ્યો. કારણ કે સંકટને અવગણવાથી તે ટળતું નથી. તેણે હિંમત કરીને બીજા દિવસે આરજુ સાથે વાત કરવાનું વિચાર્યું. તે ઘરમાં રહેલી આરજુની યાદોને અનુભવતા સૂઈ ગયો. વ્યક્તિ ઘણીવાર લોકોની વાતો અને પરિસ્થિતિઓમાં એવી રીતે ફસાઈ જાય છે કે તે પોતાના મનની વાત સાંભળી શકતો નથી કે તે શું ઈચ્છે છે, તેની ખુશીઓ ક્યાં છે. તેને બહારનો ઘોંઘાટ સંભળાય છે, જેમાં દિલની ઈચ્છા ક્યાંક દબાઈ જાય છે. તે તેને જ પોતાની ભાવનાઓ અને ઈચ્છાઓ સમજીને કરવા તૈયાર થઈ જાય છે. જેમ બીજા દિવસે ઓફિસનો સમય પૂરો થયો, અભિરાજે સોનમને ઘરે જવાનું કહ્યું. અભિરાજ બોલ્યો, સોનમ, મારે થોડું કામ છે, તું ઘરે જા, હું થોડી વારમાં આવું છું. સોનમ કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ત્યાંથી એકલી જ નીકળી ગઈ. અભિરાજના બદલાયેલા વર્તનથી સોનમ થોડી પરેશાન તો રહેતી હતી, પણ તેના દિલની હાલત પણ સમજતી હતી. છૂટાછેડા લેવા જેટલું સરળ હોય છે, તેની પ્રક્રિયામાંથી પસાર થવું તેટલું જ મુશ્કેલ હોય છે. ભારતીય સમાજમાં ભલે છૂટાછેડા હવે સામાન્ય થવા લાગ્યા હોય, તેમ છતાં સામાજિક અને પારિવારિક દબાણ સહન કરવું જ પડે છે. આ બધું સોનમ સારી રીતે સમજતી હતી. ભલે તે એક મોટા શહેરમાં ઘરથી દૂર રહેતી હતી, પણ તે પણ આખરે એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતી હતી અને તેની માનસિકતાને સારી રીતે સમજતી હતી. તેથી તેણે પણ અભિરાજને થોડો સમય આપવાનું વિચાર્યું. બીજી બાજુ જેવી આરજુ ઓફિસની બહાર આવી, જે અભિરાજની ઓફિસની બાજુમાં જ હતી, આરજુ અભિરાજને ત્યાં ઊભેલો જોઈને ત્યાંથી નીકળી જવા માંગતી હતી. પણ અભિરાજે આરજુનો રસ્તો રોકીને કહ્યું, મારે તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. આરજુ થોડી ચોંકી ગઈ, પછી હિંમત ભેગી કરીને કહ્યું, ક્યાંક નહીં, ચાલો ક્યાંક બીજે જઈએ. આરજુ બોલી, ના, મારી પાસે સમય નથી. આજે અરમાનને ઘરે આવ્યા પાસે
છોડીને આવી છું, મારે જવું પડશે. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અભિરાજ બોલ્યો, સારું તો પછી ઘરે જઈએ. આરજુ થોડી નર્વસ થઈ રહી હતી, પણ તેમ છતાં તેને કંઈ વધારે કહ્યું નહીં. તેણે માથું હલાવીને ગરદન નમાવી લીધી. કદાચ અભિરાજ સામે હોવાથી તે જે લાગણીઓમાંથી પસાર થઈ રહી હતી તે અભિરાજ સામે આવતા નહોતી માગતી. તે નહોતી ઈચ્છતી કે અભિરાજ તેના મનની અંદર જુએ. અભિરાજ ગાડી તરફ આગળ વધ્યો. આરજુ પણ ગાડીમાં બેસી ગઈ. તે બંને ઘર માટે નીકળી ગયા. ગાડીમાં સન્નાટો છવાઈ ગયો હતો. એક અલગ જ પ્રકારની શાંતિ અને ખામોશી હતી. ન તો આરજુ કશું બોલી રહી હતી, ન તો અભિરાજને કશું કહેવાની હિંમત થઈ રહી હતી. જેવો કે તેને ગઈ રાત્રે જ નિશ્ચય કર્યો હતો કે આજે તે ગમે તે ભોગે આરજુ સાથે વાત કરશે. તો તેને વાત પર ભાર મૂકતા કહ્યું, આરજુ, મારે આપણા ડિવોર્સ વિશે કંઈક વાત કરવી છે. આ કહો. આરજુને ધક્કો લાગ્યો, પણ તો પણ તેને પોતાની ભાવનાઓને દબાવી રાખી. આરજુ, હું વિચારી રહ્યો હતો, મારો મતલબ હું ઈચ્છું છું કે આરજુ, હું ડિવોર્સનો કેસ પાછો ખેંચી લેવા માંગુ છું. આરજુને બીજો આંચકો લાગ્યો, પણ કેમ? આટલા વર્ષો રાહ જોયા પછી પણ અભિરાજનું દિલ પીગળ્યું ન હતું. તો આજે આરજુનું અભિરાજને આ પ્રશ્ન પૂછવો, પણ કેમ? કોઈ આશ્ચર્યની વાત નહોતી. છેલ્લા 5 વર્ષમાં જ્યારે અભિરાજ પોતાના નિર્ણયથી પાછળ હટ્યો ન હતો, તો આટલા દિવસોમાં અચાનક શું થઈ ગયું કે તે ડિવોર્સનો કેસ પાછો ખેંચી લેવા માંગતો હતો? એટલે આ પ્રશ્ન કેમ, આ કેમનો જવાબ આરજુને મળવો જ જોઈએ, પણ કદાચ અભિરાજ પાસે તેનો જવાબ ન હતો. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તો પણ તેને પોતાના દિલની લાગણીઓ, ભાવનાઓ, આત્મગ્લાનિ અને પશ્ચાતાપને શબ્દોમાં બાંધતા કહ્યું, આરજુ, આઈ એમ સોરી. હું મારી બધી ભૂલો માટે તારી પાસે માફી માંગુ છું. હું જાણું છું કે 5 વર્ષ તે ખૂબ મુશ્કેલીથી વિતાવ્યા છે. મારા કડક સ્વભાવ અને તે વલણથી તું પરેશાન થઈ ગઈ હતી, એટલે તે પણ મને છૂટાછેડાનો કેસ દાખલ કરતા રોક્યો ન હતો. હું માનું છું કે હું તારી અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નથી. મેં મારી જવાબદારી યોગ્ય રીતે નિભાવી નથી, પણ હવે હું બદલાઈ ગયો છું. હું જે કંઈ બગાડ્યું છે તે બધું ઠીક કરી દઈશ. પણ આરજુ, આ છૂટાછેડા સહેલા નથી. તારાથી અલગ રહીને હું એ જાણી ગયો છું કે મારી ખુશીઓ તારી સાથે છે, આપણા બાળકની સાથે છે. શું તું એક તક ના આપી શકે? અને પછી મારા અને તારા પરિવારજનો પણ તો એ જ ઈચ્છે છે. આરજુ હમણાં સતબદ્ધ થઈને બેઠી હતી. અભિરાજ દ્વારા અચાનક બોલાયેલા આ શબ્દોથી તે આશ્ચર્ય થઈ ગઈ હતી. આખરે 5 વર્ષથી તેને એક વેદના સહી હતી. પછી છેલ્લા કેટલાક મહિનાઓથી તે છૂટાછેડાની પ્રક્રિયા જોઈ રહી હતી. અચાનક આમ કહી દેવું કે છૂટાછેડા નથી લેવા, આરજુ માટે કોઈ આઘાતથી ઓછું નહોતું. જાણે તેને વિચારવાની અને સમજવાની ક્ષમતા જ ગુમાવી દીધી હોય. છૂટાછેડાનો નિર્ણય તેનો ન હતો, પણ તેને પણ તો અભિરાજને છૂટાછેડા લેતા રોક્યો ન હતો. કદાચ તે સમજી ગઈ હતી કે અભિરાજ સાથે તેનું ભવિષ્ય નથી. અભિરાજ તેના ભવિષ્યમાં માત્ર સોનમને જુએ છે. તેના સોનમ સાથે જ દાંપત્ય જીવનના સુંદર સપનાઓ સજાવે છે. હવે આમ માફીનામું આપીને છૂટાછેડા માટે ના કહેવું, આ બધું આરજુની સહનશીલતાની બહાર જઈ રહ્યું હતું. તેને આ બધાની અપેક્ષા નહોતી. હવે તે થાકી ગઈ હતી. છૂટાછેડા થવાના જ હતા, તો આજે અચાનક આમ બદલાઈ જવું તેની સમજની બહાર હતું. પણ તેમ છતાં સોનમનો ખ્યાલ આવતા જ તેણે કહ્યું, અભિરાજ, સોનમ, તેનું શું? જો તે છૂટાછેડા માટે ના કહી દે તો શું આરજુનું ઘર આટલું સહેલાઈથી બચી રહ્યું હતું? તો પછી આજે અભિરાજ સંપૂર્ણપણે તેનો હતો, કારણ કે તે પોતે હવે છૂટાછેડા લેવા માગતો ન હતો. આરજુની હા કે ના જ તેનું ઘર બચાવવામાં એક નાનું અંતર જાળવી રાખ્યું હતું. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ તેમ છતાં ખબર નહીં કેમ તેને અહીં સોનમનો ઉલ્લેખ કર્યો અને કેમ ન કર્યો. આખરે તેનું ઘર ન વસવામાં છેલ્લા 5 વર્ષના સોનમનો જેટલો હાથ હતો તેનો અહીં ઉલ્લેખ થવો તો સ્વાભાવિક હતો. અભિરાજે કહ્યું, હું તેની સાથે વાત કરીશ. મેં ઘરે મમ્મી પપ્પા સાથે વાત કરી લીધી છે. તેમને કહ્યું હતું કે તે તારી સાથે વાત કરશે, પણ મેં ના પાડી. હું ઈચ્છતો હતો કે એકવાર હું પોતે તમારી સાથે વાત કરું. તો ઠીક છે, પહેલાં સોમન સાથે વાત કરો. તે છેલ્લા 5 વર્ષથી તમારી રાહ જોઈ રહી છે. તમે હંમેશા ઊંધું કરો છો. જ્યારે પહેલું સ્થાન મારું હતું ત્યારે તમે હંમેશા મને બીજા સ્થાને રાખી, અને આજે પહેલું સ્થાન સોનમનું છે ત્યારે પહેલાં મને રાખી રહ્યા છો. હવે તમે સોનમને વધુ મહત્ત્વ આપો. તેના જીવનમાં હવે વધુ ફરક પડશે. મારા છૂટાછેડા હવે નિશ્ચિત જેવા લાગી રહ્યા છે. મેં તેને નસીબ સમજી લીધું છે. સોનમ સાથે વાત કરવી જરૂરી છે. પહેલાં તમારો અને સોનમનો સંબંધ નક્કી કરો કે આખી જિંદગી કયા સંબંધમાં બંધાઈને રહેવું છે. પછી મારી સાથે વાત કરો. હું હવે મૂંઝવણમાં ફસાવા માંગતી નથી.
આ બહરમાંથી મેં પોતાને ખૂબ જ મુશ્કેલીથી બહાર કાઢી છે. આજે ફરી તમે મને મૂંઝવણમાં મૂકી રહ્યા છો. આરજુ આ કહીને ગાડીમાંથી ઉતરી ગઈ. ખબર નહીં કે આટલી હિંમત ક્યાંથી આવી એનામાં. કઈ આવેગમાં તે આ બધું કહી ગઈ, પણ જે પણ કહ્યું તેનો એક એક શબ્દ સાચો હતો. તે તેના જીવનનો એક વૃત્તાંત હતો. તે ભાવનાઓ હતી જે ક્યારની તેને પોતાના મનમાં દબાવી રાખી હતી. આજે તે જ્વાળામુખીની જેમ ફાટી નીકળી. તેને ગુસ્સો ત્યારે આવ્યો જ્યારે તેને સાંભળ્યું કે અભિરાજે હજી સુધી સોનમને આ વિશે કંઈ કહ્યું જ નથી. તે કેવી રીતે એકલો બે સ્ત્રીઓના જીવનનો નિર્ણય લઈ શકે છે? તે કેમ નથી સમજતો કે આ બધા નિર્ણયો લેવાનો અધિકાર ફક્ત તેનો નથી, જ્યારે કે બાકી લોકોનું જીવન આમાં કઈ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે? તેમ છતાં પણ તે સમજી નથી રહ્યો. ગાડી જે થોડા સમય પહેલાં જ ઘરની બહાર આવી ગઈ હતી. આરજુ સીટ બેલ્ટ ખોલીને ક્યારનીએ ઉતરીને બહાર જતી રહી હતી. અભિરાજ જે આરજુની વાત સાંભળીને ચૂપચાપ ભૂતની જેમ બેઠો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આરજુનો અવાજ ફરીથી તેના કાનોમાં સંભળાયો, જે પાછળ ફરીને કંઈક કહેવા માટે પાછી આવી હતી. અને હા, અભિરાજ, જે પણ કહેવું હોય આ વખતે એકદમ પાક્કું કરી લેજો. કાલે ફરી કોઈ ડામાડોળ સ્થિતિમાં ન ફસાઈ જાય. આરજુ ગાડીમાંથી ઉતરીને ઘરની અંદર જતી રહી. અભિરાજ બસ તેની જતે જોઈ રહ્યો. આરજુના ઘરનો દરવાજો ક્યારનો બંધ થઈ ગયો હતો, પરંતુ અભિરાજને આરજુ પોતે દૂર જતી દેખાઈ રહી હતી. હવે તો તેમના છૂટાછેડા ફક્ત એક કાયદાકીય પ્રક્રિયા હેઠળ થઈ રહ્યા હતા. જ્યારે મનથી અલગ થયા ને તો યુગો વીતી ગયા હતા. અભિરાજ તરફથી તો આ સંબંધ ક્યારેય જોડાઈ જ નહોતો શક્યો. આ તો આરજુ જ હતી જે આ સંબંધની દોરીને એકલી સંભાળી રહી હતી. પરંતુ હવે જ્યારે આરજુ પણ દોરીને ઝટકો મારીને જઈ રહી છે, તો પછી આ સંબંધની દોરી કોણ પકડશે? આ વાત હાથમાંથી નીકળી રહી હોય તેવું લાગી રહ્યું હતું. જે દોરી અત્યાર સુધી આરજુએ પકડી રાખી હતી અને કદાચ હવે અભિરાજ પણ તેમાં ભાગીદાર બનવા માંગતો હતો, તે હાથમાંથી સરકી રહી હતી. તેને કંઈ સમજાય નહીં કે તે શું કરી. અભિરાજ ગાડીમાં બેઠો. તે દરવાજાને જોઈ રહ્યો હતો કે આરજુએ બંધ કરી દીધો હતો. આરજુની ભીલ ન હતી. તેને અભિરાજ માટે 5 વર્ષ સુધી પોતાના મનના દરવાજા ખુલ્લા રાખ્યા હતા. આ તો અભિરાજ જ હતો જે તેમાં દાખલ ન થઈ શક્યો. હવે તો તેમાં એટલી પણ હિંમત નહોતી કે તે અંદર જઈને પોતાના બાળકને મળી શકે. તે કારમાં બેઠો જ બહાર સામેની તરફ શૂન્યમાં તાકી રહ્યો હતો. આંખોમાં એક ભીનાશ છવાઈ હતી. તેને જોનારું ત્યાં કોઈ ન હતું. જે પીડા, જે દર્દ તેના હૃદયમાં ઉભરી રહ્યું હતું, તેને સમજવાવાળું ત્યાં કોઈ ન હતું. પછી તેને ગાડી સોનમના ઘર તરફ વાળી લીધી. આ જ તે રસ્તો હતો જે તેને હંમેશા સરળ લાગતો હતો, શાંતિ આપતો હતો. પરંતુ આજે તે રસ્તા પર ચાલવામાં પણ તે સરળતા, તે શાંતિ તેને મળી રહી નહોતી. કાશ તે જ દિવસે સોનમને છોડી દીધી હોત, જે દિવસે તેના લગ્ન આરજુ સાથે થયા હતા. તે તેને આ રીતે ખોટી આશા તો ન આપત. આજે ખુદ તેના માટે રસ્તો બદલવો મુશ્કેલ થઈ ગયો છે. તે કયા માર્ગે જાય અને કોની સાથે જાય? મન એક વાત કહેતું હતું તો મગજ બીજી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. આરજુને છોડતો તો તેને પોતાની ભૂલ યાદ આવતી હતી. સોનમને છોડતો તો તેને પોતાની ભૂલો નજર આવતી હતી. તેના નસીબમાં કદાચ હવે શાંતિ નહોતી. તે બે સ્ત્રીઓનો ગુનેગાર હતો, જેમાં ભૂલો ફક્ત અભિરાજ તરફ આંગળીઓ ચીંધી રહી હતી, તેને દોષિત ઠેરવી રહી હતી. ઘરે પહોંચીને તેને સોનમ સાથે વાત કરવા ચાહી. વાત ક્યાંથી શરૂ કરે? હવે આ પણ તેના માટે ક્યાં સરળ થવાનું હતું. સોનમ, હું તને કંઈક કહેવા માંગુ છું. આ બોલ અભિરાજ. સોનમ, મારે તારા અને આરજુના છૂટાછેડા વિશે એક જરૂરી વાત કરવી છે. સોનમ રસોડામાં રસોઈ બનાવી રહી હતી. અભિરાજ રસોડામાં તેની નજીક દિવાલને ટેકો દઈને ઊભો હતો. તે તેને છુપાઈને જોઈ રહ્યો હતો. અચાનક સોનમના હાથ ત્યાં જ અટકી ગયા. અભિરાજે તરત જ નજર ફેરવી લીધી. કદાચ તેની હિંમત જવાબ આપી ગઈ હતી. સોનમ સાથે નજર મિલાવવાની હિંમત નહોતી. આટલા દિવસોથી અભિરાજના બદલાયેલા રંગો જોઈ રહી હતી. તેને આ વાતનો અંદાજ હતો કે અભિરાજ કંઈક એવું ન કહી દે કે જે તે સહન ન કરી શકે. તેમ છતાં તેને પોતાની સંયમતી રાખીને અભિરાજને વાત ચાલુ રાખવા કહ્યું. સોનમ, હું આરજુ સાથે છૂટાછેડા લેવા નથી માંગતો. જો તું ઇજાજત આપે તો. લગ્ન કરતી વખતે તે મારી કઈ ઇજાજત માંગી હતી કે હવે છૂટાછેડા ન લેવાનો નિર્ણય કરતી વખતે ઇજાજત માંગી રહ્યો છે? સોનમ, તું મારી વાત શાંતિથી સાંભળ. હું તને કંઈક કહેવા માંગુ છું. હું શાંતિથી સૂઈ પણ નથી શકતો. મને ચેન નથી મળતું. એવું લાગે છે કે હું એક વાવાઝોડામાં ફસાયો છું. જ્યારે હું તારી ખુશીઓ જોઉં છું તો મને આરજુ સાથે થયેલો અન્યાય યાદ આવે છે. અને જો હું આરજુ સાથે ન્યાય કરવા માંગુ છું તો પછી તારી સાથે અન્યાય થાય છે. મને કંઈ જ સમજાતું નથી. મને આ ચક્રવ્યૂહમાંથી બહાર કાઢ.
આ ગૂંચવણમાં હું હવે જીવી શકતો નથી. આ વંટોળે મારું બધું છીનવી લીધું છે. હેલ્પ મી સોનમ, હું આ હવે સહન નથી કરી શકતો. તું જ કહે હું શું કરું? અભિરાજની વાતો સાંભળીને સોનમ ગુસ્સે થઈ ગઈ. તેને પોતાને નિયંત્રિત કરી. આ તો તારે પહેલાં વિચારવું જોઈતું હતું. હવે આમાં શું કરી શકું? શું ઘરે શું જવાબ આપું? એ જ કે અભિરાજે છૂટાછેડા લેવાની ના પાડી છે. શું હું તેમને કહું કે તમે મારા માટે કોઈ બીજો સંબંધ શોધી લો? કોણ કરશે લગ્ન જ્યારે ઘરે બધાને ખબર છે કે હું તારી સાથે લિવિનમાં રહું છું? આ વાતનો તો ત્યાં પહેલાં જ બખેડો થઈ ચૂક્યો છે. હવે હું તેમને ક્યાં મોઢે કહું? હું અને અભિરાજ સાથે નહીં રહીએ. શાંત થા. અભિરાજ, તને નથી લાગતું કે આ બધું આટલું સરળ છે? મેં માંડ માંડ તેમને મનાવ્યા હતા કે તું આરજુથી છૂટાછેડા લઈને મારી સાથે લગ્ન કરીશ. તું જે વચનો આપતો હતો તેનું શું? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. તે મારી સાથે જે વચનો આપ્યા હતા તેનું શું? હવે તને આરજુ સાથે થયેલી બેઇન્સાફી યાદ આવે છે? તેને ક્યારેય છેતરી નહોતી. તે આપણા સંબંધ વિશે હંમેશાથી જાણતી હતી. જ્યારે તું અઠવાડિયામાં 4-5 દિવસ અહીં રહેતો હતો ત્યારે શું તેને ખબર નહોતી કે તું ક્યાં જાય છે, ક્યાં રહે છે? તે તો 5 વર્ષથી કદાચ એવું વિચારીને જીવી રહી હતી કે આ સંબંધ આજે નહીં તો કાલે તૂટશે જ. મારું શું? હું તો 5 વર્ષથી દરરોજ એ જ આશા અને વિશ્વાસ સાથે જીવી રહી હતી કે આપણા બંનેનો સંબંધ એક દિવસ જોડાશે, અને આજે બધું ઊંધું થઈ રહ્યું છે. અભિરાજ, મેં તો આવું નહોતું વિચાર્યું. તો પછી તું આવું કેવી રીતે કરી શકે? સોનમે પોતાના પર સંયમ રાખવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ શબ્દોમાં કઠોરતા તે ઓછી કરી શકી નહીં. હા, તેના અવાજમાં દુઃખ, પીડા અને તકલીફ ઝળકી રહી હતી, પણ તેને કહેલો એક શબ્દ પણ તો સાચો હતો, અને સત્ય હંમેશા કડવું હોય છે. અભિરાજે આ કડવો ઘૂંટડો પીવો જ પડ્યો. તેની પાસે કહેવા માટે જાણે કોઈ શબ્દ જ નહોતા. આ વાત તો સાચી છે કે સોનમ 5 વર્ષથી તેની વાત પર વિશ્વાસ કરીને જ જીવી રહી હતી કે તે બંનેનો સંબંધ લગ્નના વચનોથી બંધાશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અભિરાજ એક પછી એક આરજુ અને સોનમ બંનેના મનની વાત સાંભળી ચૂક્યો હતો. તે બંનેનો પક્ષ તો તેને જાણી લીધો હતો, પણ તેના દિલની હાલત સમજવાવાળું કોઈ ન હતું. જીવનમાં ભરેલું એક ખોટું પગલું હવે તેના ગળાની ફાંસ બની ગયું હતું. તેને સમજાઈ રહ્યું નહોતું કે આ ભૂલની સજા આટલી મોટી કેવી રીતે હોઈ શકે કે આખી જિંદગી તે તેનાથી પીડિત રહે, કુંઠિત રહે, ગુંગળાતો રહે. શું આનો કોઈ ઉકેલ નહીં નીકળે? તેને આ ગુંગળામણ અને અપમાનમાં જ જિંદગી પસાર કરવી પડશે? શું આખી જિંદગી તે આ ઉલ્ફતમાં રહેશે કે તેના સાચા સમયે પગલું ન ભરવાના એક નિર્ણયે તેને આખી જિંદગીની તકલીફો અને લાંછન આપી દીધા? સોનમ થોડા સમય પહેલાં રસોઈ કરી રહી હતી. તે હવે ઘરના એક ખૂણામાં બેસીને રડી રહી હતી. અડધું અધૂરું જમવાનું એમ જ પડ્યું હતું. ન તો અભિરાજને ભૂખ હતી, ન તો સોનમને. આજની રાત સોનમ માટે ખૂબ જ ભારે પડવાની હતી. સોનમને જે વાતનો ડર હતો તે વાત આજે અભિરાજે સ્પષ્ટ કરી દીધી હતી, અને અભિરાજની પણ છેલ્લા કેટલાક દિવસોથી ઊંઘ ઉડી ગઈ હતી. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો. હવે નવો ટ્વિસ્ટ આવશે જલ્દીથી. દોસ્તો, વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બીજી બાજુ આરજુ જે બધી વાતોથી બેખબર હતી, તેને પોતાની નિયતિ કંઈક અલગ જ માની લીધી હતી. આજે અભિરાજને મળ્યા બાદ તે ફરીથી બે રસ્તા પર આવીને ઊભી રહી ગઈ હતી. સોનમ સતત રડી રહી હતી. અભિરાજ કંઈક પણ કહે તે હવે તેને શાંત કરી શકે તેમ નહોતું. તે રડતા રડતા વિચારી રહી હતી કે આવતીકાલે તે આરજુ સાથે વાત કરશે. આ નિર્ણય લઈને તે ક્યારે ઊંઘી તેને ખબર ન પડી. બીજા દિવસે સોનમ વહેલી ઓફિસે પહોંચી ગઈ. તે ઓફિસની બહાર આરજુના આવવાની રાહ જોઈ રહી હતી. જેવી આરજુ આવતી દેખાઈ, સોનમે કહ્યું, આરજુ, મારે તારી સાથે વાત કરવી છે. આરજુએ જવાબ આપ્યો, હું અત્યારે કોઈ વાત કરી શકું તેમ નથી. ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે. મારી નવી નોકરી છે. હું કામને લઈને કોઈ રિસ્ક લેવા નથી માંગતી. આપણે સાંજે વાત કરીશું. મારે પણ તને કંઈક કહેવું છે. ઠીક છે, તો પછી હું તારું ઓફિસ પૂરું થયા પછી રાહ જોઈશ, ઠીક છે? એમ કહીને બંને પોતપોતાના કામ પર ચાલ્યા ગયા. બીજી તરફ આજે અભિરાજ અનિચ્છાએ કામ કરી રહ્યો હતો. તેનું ક્યાંય મન લાગી રહ્યું નહોતું. સાંજે આરજુ અને સોનમ જેવું કે તેમણે પહેલાંથી નક્કી કર્યું હતું, એક શાંત જગ્યાએ બેઠા હતા. ના તો આરજુને સોનમથી કોઈ ગીલા શીખવા હતા, અને ના સોનમને આરજુથી કોઈ ફરિયાદ હતી. તેઓ બંને એકબીજાનું સત્ય પહેલા દિવસથી જ જાણતા હતા. કદાચ જે કંઈ આટલા સમયથી થઈ રહ્યું હતું તેને પોતાની તકદીરના કાંટા માનીને ચાલી રહ્યા હતા. એકબીજાને દુશ્મન તરીકે ન જોતા તેમણે આને ફક્ત પોતાનું દુર્ભાગ્ય જ માન્યું હતું. આજે બંને સામસામે હતા. હવે વાત કેવી રીતે શરૂ કરવી કોઈને સમજાઈ રહ્યું ન હતું.
દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। આરજુએ પૂછ્યું, કહો સોનમ, તું કંઈ કહેવા માંગતી હતી? સોનમે કહ્યું, હા, મારી અભિરાજ સાથે ગઈકાલે વાત થઈ, તે કહી રહ્યો હતો કે છોડ સોનમ, અભિરાજ શું કહી રહ્યો હતો? તું શું કહેવા માંગે છે તે કહે। આરજુના અવાજમાં થોડી સખ્તાઈ હતી। તું જાણે છે આરજુ, હું શું કહી શકું? છૂટાછેડા વિશે અભિરાજ સાથે વાત થઈ? આરજુએ ફરી પૂછ્યું, હા, મેં તેની સાથે આ વિશે વાત કરી, પણ તે પણ કદાચ કોઈ નિર્ણય પર પહોંચી શક્યો નથી, હજી પણ મૂંઝવણમાં છે। તો તું મારી સાથે શું ઈચ્છે છે? હું તારી પાસેથી બસ એટલું ઈચ્છું છું કે આરજુ, કે એકવાર મારી તરફથી વિચારીને જો, ખુદને મારી જગ્યાએ મૂકીને જો, કદાચ ત્યારે અભિની સાથે સાથે મારી પણ ભૂલ હતી, પણ તે ફક્ત એક ભૂલ હતી। તારા લગ્ન પછી અમારે અલગ થઈ જવું જોઈતું હતું, પણ હું અભિરાજને પ્રેમ કરતી હતી, અને અભિરાજ મને, હું કેવી રીતે તેની વાતો પર ભરોસો ના કરું, જ્યારે તેને વિશ્વાસ અપાવ્યો હતો કે આપણે જીવનભર સાથે રહીશું, કોઈ મારો અપરાધ તો નહોતો। હવે હું ક્યાં ગુનાની સજા ભોગવું? શું મારે અભિરાજથી દૂર થવું પડશે? તે કહી રહ્યો છે કે તારાથી છૂટાછેડા નથી લેવા માગતો, પણ હું શું કરું? મારું શું થશે? મને સમજાતું નથી। શું તું એકવાર આ સંદર્ભમાં વિચારી નથી શકતી? શું તું ખુદને મારી જગ્યાએ રાખીને મારા દુઃખ અને ડરનો અનુભવ નથી કરી શકતી? અથવા પછી નિયતિએ મારું ને અભિરાજનું અલગ થવું જ લખ્યું છે? ધીમે ધીમે કરતા સોનમે પોતાના તર્ક આરજુ સામે રજૂ કર્યા। તે જે ઉદ્દેશથી આવી હતી તે જાણે કે લગભગ પૂરો થઈ ચૂક્યો હતો। આરજુના મગજમાં સોનમની વાતો ઘર કરી ગઈ હતી। આમ પણ આરજુ ખુદથી પહેલાં બીજાને ઉપર રાખનારી સ્ત્રી હતી। તેને પોતાના અધિકારોને લઈને લડવું ઝઘડવું આવડતું નહોતું, પણ તે સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવામાં જરા પણ અચકાતી નહોતી। એટલા માટે તો જેવી રીતે અભિરાજે છૂટાછેડા વિશે તેને પૂછ્યું તો તેનો પહેલો પ્રશ્ન સોનમથી જ સંબંધિત હતો। આખરે તે સ્ત્રી સારી રીતે સમજતી હતી કે સોનમના જીવન પર આ નિર્ણયની શું અસર પડશે। આરજુએ કહ્યું, તારે ડરવાની જરૂર નથી સોનમ, હું તારા દૃષ્ટિકોણથી પહેલાં જ વિચારી ચૂકી છું। મારે તારી ખુશીઓ છીનવીને પોતાનું ઘર નથી વસાવવું। આમ પણ મને ખુશીઓ હંમેશા દુઃખના કવરમાં બંધ મળે છે। મારા માટે એ ખુશીઓનો કોઈ અર્થ નથી જે કોઈ બીજાને જીવનભરના આંસુ આપે। કેટલાક નિર્ણયો લેવા મુશ્કેલ હોય છે, કદાચ તે તમારા માટે જીવનભરનો માર્ગ બદલી શકે છે, પણ છતાં પણ દિલ પર પથ્થર રાખીને આપણે ઘણીવાર એવો નિર્ણય લેવા પડે છે જે આવશ્યક હોય છે, ભલે આપણા હિતમાં હોય કે ન હોય, પણ જીવનભરનો અફસોસ રહેવા દેતા નથી। દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો। આરજુએ કહેવાનું ચાલુ રાખ્યું, અને સૌથી જરૂરી વાત, હું અભિરાજ માટે બધું કરીશ। ખબર છે સોનમ, અભિરાજ પહેલીવાર ખુદ માટે ઊભો થયો છે। તે શું ઈચ્છે છે, તે શું અનુભવે છે, તેના જીવનમાં પણ કેટલાક સપના છે, કેટલીક ઈચ્છાઓ છે, તેને જીવનમાંથી શું જોઈએ છે, આ બધું પહેલીવાર કોઈની સામે ખુલીને કહી શક્યો છે। જો તેને મારા અને તેના લગ્ન સમયે ખુલ્લો વિરોધ કર્યો હોત તો કદાચ આજે આપણા બધાનું જીવન આ રીતે ગૂંચવાયું ન હોત, પણ ત્યારે કંઈ કહી શક્યો ન હતો, અને હવે પણ તે સ્પષ્ટ રીતે કંઈ કહી શકતો નથી। ત્યારે પણ તેને બીજા લોકોની ખુશી માટે તેમની વાત માની લીધી, અને આજે પણ તે મારા અને તમારા વિશે વિચારીને કોઈ નિર્ણય લઈ શકતો નથી। પણ હવે હું જાણી ગઈ છું કે તેને શું જોઈએ છે। હું માનું છું કે મને લઈને તેનું વર્તન હંમેશા રૂક્ષ રહ્યું છે, પણ તે ક્યારેય તેની જવાબદારીમાંથી પીછેહટ કરી નથી। ભલે હું આ શહેરમાં તેની રાહ જોતી એકલી રહી, પણ તે નિયમિતપણે મને મળવા આવતો, મારી સંભાળ લેતો અને મારા હાલચાલ પૂછતો। તે અગણિત વખત મારા પર કારણ વગર ગુસ્સો થયો હશે, ચીસો પાડી હશે, પણ તેની દબાયેલી લાગણીઓ હતી જે કોઈ સમજતું ન હતું, જે આગના રૂપમાં મારા પર વરસતી હતી। આપણે તેની પાસેથી જ શા માટે અપેક્ષા રાખીએ કે તે દરેક વખતે બધાની વાત માને અને તેની એક પણ ઈચ્છા પૂરી ન થાય? શા માટે દર વખતે એ જ બલિદાન આપે, પોતાની ખુશીઓનું ગળું ઘૂંટે? તું આજે આટલી સરળતાથી મને પોતાના વિશે જણાવવા આવી, પોતાની ભૂલ તો માની લીધી, દર્દની ફિલસૂફી સંભળાવી, પણ તેનું ન વિચાર્યું કે તે ખબર નહીં કેટલા દિવસોથી દર્દમાં જીવી રહ્યો છે। ત્યારે ગઈકાલે તેણે મારી સાથે વાત કરી તો મારો ગુસ્સો પણ તેના પર ફૂટી પડ્યો હતો, પણ તે માત્ર ક્ષણિક હતો। હું તેનાથી નફરત કરતી ન હતી કે ન ક્યારે કરીશ। ભૂલ તો તેના પરિવારની પણ છે કે તેની વાત ન માની। એક જ તો અરમાન હતો તેનું તારી સાથે ઘર વસાવવાનો, તે પણ તેના માતા પિતા સ્વીકારી ન શક્યા। મને ખબર નથી કે આ રાજની ભૂલ છે કે નહીં। હું 5 વર્ષમાં તને એટલું જ જાણી શકી છું કે ક્યારેય આપણે તેના વિશે પણ વિચારવું જોઈએ, આપણે તેનો દૃષ્ટિકોણ જોવો જોઈએ। શા માટે આપણે હંમેશા તેની પાસેથી અપેક્ષા રાખીએ કે તે દરેકને ખુશ રાખે,
અને આપણે તેની એક નાની ખુશી પણ ના આપી શકીએ. હું માનું છું કે તલાકના નિર્ણયથી તારું જીવન કેટલી હદે પ્રભાવિત થશે. હું એક સ્ત્રી છું, હું એટલું તો સમજી શકું છું. આ વખતે સોનમ, હું તારા માટે નહીં પણ ફક્ત અભિરાજ માટે એક નિર્ણય લેવા માંગુ છું. શું થશે તે તને સમય આવે ખબર પડશે, પણ તું નિશ્ચિત રહેજે, તને આનાથી કોઈ નુકસાન નહીં થાય. હું ફક્ત પહેલીવાર અભિરાજને ખુશીઓ આપવા માંગુ છું. હું ઈચ્છું છું કે તે બધાની સામે ખુલીને પોતાને વ્યક્ત કરે, પોતાની ભાવનાઓ વ્યક્ત કરે. મારો નિર્ણય ત્રણેયને આ ચક્રવ્યૂહમાંથી બહાર કાઢવામાં મદદ કરશે. બીજાની ખુશીઓ છોડીને પોતાની ખુશીઓ વિશે વિચારવું જ પડશે. તે શહેરના લોકો વિશે શું વિચારવું, જે શહેરમાં રહેવું જ નથી, ત્યારે જ આપણે આ મૂંઝવણમાંથી બહાર નીકળી શકીશું. તું ચિંતા ન કર, હું જલ્દી અભિરાજ સાથે આ વિશે વાત કરીશ. પણ તું કરવા શું જઈ રહી છે? છેવટે તારો નિર્ણય તો જણાવ, જલ્દી ખબર પડી જશે. કહી રહી છું ને સોનમ, ચિંતા ના કર, તને આનાથી કોઈ નુકસાન નહીં થાય. આટલું કહીને આરજુએ પોતાની વાત પૂરી કરવા માંગી. સોનમ એક બે વાર પહેલાં પણ આરજુને મળી ચૂકી હતી. એક વ્યક્તિ બીજા વ્યક્તિના સ્વભાવને એક જ વારમાં સારી રીતે પારખી શકે છે. સોનમ પણ આરજુ વિશે એટલું તો જાણી ગઈ હતી કે આરજુ એક શાંત સ્વભાવની છોકરી છે. તે ભલે ભણેલી ગણેલી આજની યુવતી છે, પણ ઘમંડી અને અસભ્ય બિલકુલ નથી. પણ આજે આરજુના સ્વભાવમાં જે તીખાશ હતી તે સોનમે ક્યારેય જોઈ ન હતી. આરજુ એકદમ પોતાના સ્વભાવથી વિપરીત વાત કરી રહી હતી. સોનમે પણ વાતને વધુ લંબાવી યોગ્ય ન સમજી. તે બસ પોતાનો પક્ષ આરજુ સામે રજૂ કરવા માંગતી હતી. આરજુ કોઈ પણ નિર્ણય લેતી વખતે દરેક પાસા પર ગંભીરતાથી વિચાર કરીને જ કોઈ નક્કર નિષ્કર્ષ પર પહોંચે. તેને પણ ખબર હતી કે અભિરાજ છૂટાછેડા ન લે તેવા નિર્ણય માટે તેને મજબૂર કરી શકતી નથી. અને તે કરવા પણ માગતી નહોતી. તેને અભિરાજની પણ ચિંતા હતી. તે અભિરાજને મજબૂર કરીને મેળવવા માગતી નહોતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી દો. કદાચ તે તેને લઈને થોડી સ્વાર્થી બની ગઈ હતી, પણ તે સ્વાર્થ એકતરફી નહોતો. બંને પોતપોતાના રસ્તે નીકળી ગયા. અભિરાજને અત્યારે કોઈ રસ્તો દેખાઈ રહ્યો નહોતો. આરજુ જેવી ઘરે પહોંચી કે તરત જ અભિરાજનો ફોન આવ્યો. અભિરાજે કહ્યું, આરજુ, મમ્મી પપ્પા આવી રહ્યા છે, તેઓ તને મળવા માંગે છે. આરજુ સમજી ગઈ હતી કે તેઓ શું કહેવા માંગશે. આરજુએ કહ્યું, સારું, ક્યારે આવી રહ્યા છે? અભિરાજે કહ્યું, આજે રાત સુધીમાં પહોંચી જશે. હું આજે ઘરે જ છું. તું મારા ઘરે એટલે કે આપણા ઘરે આવી જા. શું તું આજે રાત માટે ત્યાં રોકાઈ શકે છે? અભિરાજે થોડા શંકાસ્પદ અંદાજમાં પૂછ્યું. આરજુ થોડી વિચારમાં પડી ગઈ, પણ તે અભિરાજને હા પાડી દીધી. અભિરાજે કદાચ ના સાંભળવાની આશા રાખી હતી, પણ આરજુની હાએ તેને આશ્ચર્યમાં મૂકી દીધો. પછી કંઈક સમજીને તેને આભાર માનતા ફોન કાપી નાખ્યો. હવે તો તે પણ થાકી ગયો હતો. શું જીવનભર બીજા લોકો જ તેના જીવનના મહત્ત્વના નિર્ણયો લેતા રહેશે? તેને આ હક ક્યારે મળશે જ્યારે તે કોઈ બીજાનો વિચાર કર્યા વગર પોતાના નિર્ણયો લેવા સક્ષમ બનશે? છેવટે ક્યારે આરજુ અભિરાજના ઘરે આવી ગઈ. તે અરમાનને પણ સાથે જ લઈ આવી હતી. અભિરાજ અને તેના મમ્મી પપ્પા પહેલાંથી જ ઘરે તેની રાહ જોઈ રહ્યા હતા. જેવી આરજુ ઘરે આવી કે તેને ખબર પડી કે આરજુના ઘરના લોકો પણ આજે રાત સુધીમાં ત્યાં પહોંચવાના છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આરજુએ છૂટાછેડા વિશે પોતાના પરિવારના સભ્યો સાથે કંઈ પણ વાત કરી ન હતી. તેમને એટલું જ ખબર હતું જેટલું પહેલાં ખબર હતું, પરંતુ અભિરાજના મમ્મી પપ્પાએ તેમને બધું જ કહ્યું હશે. આરજુ સમજી ગઈ હતી કે ફરી એકવાર બધા બેસીને તેમના જીવનનો નિર્ણય લેવાના છે, પણ આ વખતે તે તેમની વાતોમાં આવવાની નહોતી. તેને એક મક્કમ નિર્ણય લીધો હતો કે હવે એ જ કરશે જે અભિરાજ, સોનમ અને ખુદ આરજુ માટે યોગ્ય હશે, જે તેમના સંબંધોને નવી દિશા આપશે. આખરે ક્યાં સુધી તેમની વાતોમાં આવીને પોતાના જીવનના નિર્ણયો લેતા રહેશે? તેમને પણ નક્કી કરવા દેવું જોઈએ કે તેમને કોની સાથે રહેવું છે અને પોતાની ખુશીઓ ક્યાં શોધવી છે. ઓછામાં ઓછી આટલી ઉંમર તો જીવી ચૂક્યા છે કે પોતાના માટે શું સાચું છે અને શું ખોટું છે તેનો નિર્ણય લઈ શકે. તેમને કોઈ બીજાની વાતોમાં આવવાની જરૂર નહોતી. જેમ કે પહેલાંથી જ ખબર હતી. રાત્રે જમ્યા પછી આરજુ અને અભિરાજના પરિવારના સભ્યો તેમને સમજાવવા લાગ્યા. આરજુ અને અભિરાજ બંને ચૂપચાપ બેઠા હતા. મમ્મી પપ્પા તેમને એકસાથે જોવા માંગતા હતા. તેમનો એક બાળક પણ હતું. તેમના અલગ થવાના નિર્ણયથી તેના જીવન પર પણ તો અસર થશે. આ વાત આરજુ સારી રીતે જાણતી હતી. એટલે જ તો તેને પોતાના પગ પર ઊભા રહેવાનો નિર્ણય લીધો હતો.
અને કદાચ અભિરાજ પણ હવે આ વાત સમજી ગયો હતો, એટલે જ છૂટાછેડા લેવાથી તેના પગલાં ડગમગી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. તેમણે એ જ સમજાવવાનો પ્રયાસ કર્યો કે છૂટાછેડા ન લે, આ કોઈના હાથમાં પણ યોગ્ય નથી. અને શું અભિરાજ પોતાના બાળકથી દૂર રહીને સોનમ સાથે રહી શકશે? અને શું સોનમ પણ અભિરાજ સાથે રહી શકશે? એ જાણતા હોવા છતાં કે તેનો એક બાળક છે, છૂટાછેડા પછી પણ તો અભિરાજ પર બાળકની જવાબદારી રહેશે. આરજુ કંઈ બોલી નહોતી રહી અને અભિરાજ પણ. બંને તેમની વાતો ચૂપચાપ સાંભળી રહ્યા હતા. એક સારો એવો ભાવુક અને સામાજિક ભાષણ તે બંને ચૂપચાપ પોતાનું મોઢું બંધ રાખીને સાંભળી લીધું હતું. બસ તે એટલું નહોતું સમજી શકતા, ત્યારે ફક્ત ભાવનાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો હોય તો પછી પોતાની ભાવનાઓને સર્વોપરી કેમ ન રાખવી? સમાજ અને લોકોની વાતોનું શું છે? તેઓ આજે કંઈ કહે છે તો કાલે બદલાઈ જશે. તેમણે દરેક વાતને સારી રીતે સમજાવી. ભારતીય સમાજમાં મધ્યમ વર્ગીય પરિવારમાં પતિ પત્ની અને બાળકો પર છૂટાછેડાના જે પરિણામો આવે છે તે દરેક પાસાને ધ્યાનમાં રાખીને જોયું. બંને શાંતિ અને નમ્રતાપૂર્વક તેમના વિચારો સાંભળ્યા, પણ કોઈએ પાછો જવાબ આપ્યો નહીં. પરિવારની આ છેલ્લી કોશિશ હતી તેમના સંબંધને બચાવવાની. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેઓ મનથી ઈચ્છતા હતા કે આ સંબંધ જળવાઈ રહે. જોકે તેમના ઈરાદા સારા હતા, પરંતુ ક્યાં સુધી કોઈ અનિચ્છનીય સંબંધમાં બંધાઈને રહી શકે? તેવા રસ્તાઓ પરથી પાછા વળી જવું વધુ સારું છે, જેના પર ચાલવાથી માણસને કોઈ મંજિલ ન મળે. તે સંબંધો ધીમે ધીમે મરવા મજબૂર કરે, સન્માન ન આપી શકે અને માણસનું અસ્તિત્વ જ છીનવી લે. તેવા સંબંધોને નવો વળાંક આપવો જ યોગ્ય છે. તેમના સંબંધને પરિવારજનોની સારી નિયત બચાવી શકે તેમ નહોતી, પણ આરજુ અભિરાજને વધુ સારી રીતે સમજતી હતી. તે આ વખતે કોઈ બીજાનો વિચાર કર્યા વગર, સમાજમાં તેના વિશે કહેવાતી વાતોની વિચાર કર્યા વગર, દરેક હદમાંથી બહાર નીકળીને ફક્ત ને ફક્ત પોતાના જીવનનો નિર્ણય પોતાના માટે લેવા માંગતી હતી. હવે તો હદ શબ્દની સીમાથી બહાર નીકળી ચૂકી હતી. તે તેમાં બંધાઈને રહેવા માંગતી નહોતી. ખુલ્લા આકાશમાં ઉડવા માંગતી હતી. પોતાના વિચારોને પાંખો આપવા માંગતી હતી. તે પોતાના બાળકને એકલા પાળવામાં સક્ષમ હતી. અભિરાજ, તો તે શું વિચાર્યું છે? તું શું ઈચ્છે છે? ખબર નથી, કંઈ સમજાતું નથી, પણ મને સમજાઈ ગયું છે. અભિરાજ, આપણા છૂટાછેડા લઈ લઈએ છીએ, આ જ સાચું છે. પણ આરજુ, પણ નહીં અભિરાજ, હું તને બાંધીને રાખવા નથી માંગતી. નહીં, એવી વાત નથી. આ મારી પોતાની વિચારસરણી છે. નહીં અભિરાજ, આ તારી વિચારસરણી નથી. તારો અપરાધ બોધ છે જે તને ખેંચીને મારી પાસે લાવ્યો છે. આવું શા માટે કહે છે આરજુ? કારણ કે હું તને સારી રીતે ઓળખું છું, તને સમજું છું. તું ચિંતા ન કર, હું ઘરમાં વાત કરી લઈશ. એ વાત નથી, પણ અરમાન માટે હું છું અને આ જ શહેરમાં રહીશ. તું ક્યારેય પણ તારા બાળકને મળવા આવી શકે છે અને તારાથી કોઈ ફરિયાદ નથી. પણ બસ હવે આ બધાનો અંત અહીં કરીએ છીએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આપશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સંબંધોને નિભાવવામાં આવે છે, ઢોળવામાં નથી આવતા. તું સોનમ સાથે જ ખુશ રહીશ. મેં સમાજની જૂનવણી વિચારસરણીમાંથી પોતાને બહાર કાઢી છે, જેમાં છૂટાછેડાને ખરાબ અને વિકૃત માનવામાં આવે છે. પણ છૂટાછેડા એ સંબંધથી સારા છે જે જડ અને વિકલાંગ થઈ ચૂક્યા હોય, જ્યાં ફક્ત ગૂંગળામણ અનુભવાતી હોય. આ કેવી વાત થઈ કે કોઈ એક પોતાનું જીવન જીવતું રહે અને બીજો ગૂંગળાતો રહે? આ તો અન્યાય યોગ્ય નથી. અત્યાર સુધી આપણે બંને આ સંબંધમાં બંધાયેલા અનુભવી રહ્યા હતા. હવે જો મને મારી ખુશીઓ મળી પણ જાય તો શું તું તેવી રીતે મારી સાથે રહી શકીશ જે રીતે સોમન સાથે રહેતો હતો? હવે રાજ એકી થશે આરજુને જોઈ રહ્યો હતો. આરજુ અને અભિરાજ કોર્ટની બહાર આવ્યા. બંનેના ચહેરા પર થોડી રાહત, થોડી મૂંઝવણ જોઈ શકાતી હતી. કદાચ ભવિષ્યને લઈને થોડી અનિશ્ચિતતા હતી, પણ તેમણે પોતાનો વર્તમાન સુધારી લીધો હતો. બંનેના છૂટાછેડા થઈ ચૂક્યા હતા. અચાનક અભિરાજ બોલી ઉઠ્યો, તું સાચું કહે છે આરજુ. કદાચ આ સંબંધનો અંત આમ જ લખાયો હશે, પણ શું તું ક્યારેય મને માફ કરી શકીશ? હું ક્યારેય તારાથી નારાજ જ નહોતી, કારણ કે તે ક્યારેય મારી સાથે જૂઠું બોલ્યું નથી. જે હતું, જેવું હતું, બધું પહેલા દિવસથી જ મારી સામે હતું. હું ઈચ્છું છું અભિરાજ કે તું પણ હવે આ મર્યાદાઓમાંથી બહાર નીકળી જા. અભિરાજે પાંપણો ઝબકાવી અને પછી બંને પોતપોતાના રસ્તે એક નવી સફર પર ચાલી નીકળ્યા. આરજુને રાહત થઈ રહી હતી કે તેણે અભિરાજને તેની ખુશીઓ પાછી આપી દીધી. અભિરાજને આરજુનું માફીનામું મળી ચૂક્યું હતું. તે એ વાતથી ખુશ હતો કે આરજુએ તેની ભૂલોને આખી ઉંમર ગુનાઓના ભારમાં બાંધી ન રાખી. હવે તે આઝાદ હતો. માથું ઊંચું કરીને કહી શકતો હતો કે કદાચ તે સમયે તે કોઈ
નક્કર પગલું ભરી શક્યો ન હતો, પણ હવે તેને આ નિર્ણય દિલથી લીધો હતો. એક ખોટા પગલાંએ તેને 5 વર્ષ સુધી એક એવા સંબંધમાં ફસાવી રાખ્યો જેમાં તે દિલથી જોડાઈ શક્યો ન હતો, પણ હવે નહોતો. તે આત્મગ્લાનિના ભાવથી મુક્ત હતો. આજ તેની સિદ્ધિ હતી. સોનમ, જે તે બંનેની બહાર રાહ જોઈ રહી હતી, તેની જલ્દી જ અભિરાજ સાથે લગ્ન થઈ જશે અને તેમના સંબંધને એક નામ મળશે. સમાજમાં તેને તે જ સન્માન અને પ્રતિષ્ઠા મળશે જે એક પરણિત દંપતીને મળે છે. હવે તેને તેના ઘરના સભ્યો અને સમાજ સાથે દરેક વાત પર સમાન રીતે બેસવું નહીં પડે. તેને ડરવાની જરૂર નથી, કોઈની સામે માથું ઝુકાવવાની જરૂર નથી. સોનમે બહાર નીકળતા જ આરજુનો હાથ પકડીને થેન્ક યુ કહ્યું. થેન્ક યુની કોઈ વાત નથી. હું દોસ્ત અને પ્રતિબદ્ધતા, કમિટમેન્ટ વચ્ચેનો ફરક સમજું છું. અત્યારે રાજનું મારી સાથે રહેવું તેના દોસ્તી દૂર કરી રહ્યું હતું, પરંતુ તેની પ્રતિબદ્ધતા તો તારી સાથે જ હતી. તો પછી હું તેની પ્રતિબદ્ધતા કેવી રીતે તૂટવા દઉં? સોનમ, તું પણ છેલ્લા કેટલાક દિવસોથી જે કંઈ થયું છે તે ભૂલી જજે. તેને બહુ ગંભીરતાથી ન લેતી. અત્યારે રાજની ખુશીઓ તારી સાથે છે, તેનું ભવિષ્ય તારી સાથે છે. ખબર છે, અભિરાજમાં આ જ ખૂબી છે કે તે એક સારો માણસ છે. તે લોકોની વાત સાંભળે છે, પોતાના પરિવારની ખુશીઓને સૌથી ઉપર રાખે છે. તેથી જ લગ્નના સમયે તે ખુલ્લેઆમ પરિવારની વિરુદ્ધ બોલી શક્યો નહીં, પરંતુ તે સાચું અને ખોટું શું છે તેનો નિર્ણય લઈ શકે છે. મને અભિરાજથી કોઈ નારાજગી નથી. દુનિયા બહુ નાની છે અને આ જીવન પણ હું કોઈ ભાર લઈને જીવવા નથી માંગતી. મારા દિલે જે કહ્યું અને અમારા માટે જે યોગ્ય હતું મેં તે જ કર્યું. તું અને અભિરાજ સાથે ખુશ રહેજો. હું ઈચ્છું છું કે તમારા બંનેની વચ્ચે કોઈ ત્રીજું ના આવે. આરજુની વાતોમાં થોડી સલાહ અને ઘણી બધી શુભકામનાઓ હતી, જેથી તેઓ પાછલા દિવસોથી ગેરસમજણોને ભૂલીને પોતાનું નવું જીવન શાંતિ અને ખુશીથી શરૂ કરી શકે. સોનમે અર્જુનનો હાથ પકડીને હામાં માથું હલાવીને તેના શબ્દનો સ્વીકાર કર્યો. અભિરાજ તરફ ફરીને બોલી, ચાલો. અભિરાજે કહ્યું, તું ગાડી કાઢ, હું આવું છું. સોનમ ચાલી ગઈ. કદાચ અભિરાજને આરજુ સાથે કંઈક વાત કરવી હતી. થેન્ક યુ આરજુ. ના અભિરાજ, થેન્ક યુની જરૂર નથી. તો પણ જો તું તે દિવસે મને સમજાવી ન હોત તો કદાચ હું ફરી એકવાર ભૂલ કરી બેસત. ખબર છે, તું ખોટો નથી, બસ સાચા સમયે સાચો નિર્ણય લઈ શકતો નથી. આ કહીને આરજુ હસી પડી. દોસ્તો, કહાની છેલ્લે સુધી જોજો. હું આગળથી કોશિશ કરીશ કે સાચા સમયે સાચો નિર્ણય લઈ શકું. ચાલું છું. અભિરાજ ફરીને ચાલ્યો ગયો. આરજુની આંખોમાં ભીનાશ હતી અને હોઠ પર હળવી મુસ્કાન. તે ખુશ નહોતી કે પોતાનું ઘર તૂટવાથી. તે અભિરાજ સાથે આખી જિંદગી રહેવા માંગતી હતી, પરંતુ તે મનથી બંધાઈને રહેવા માંગતી હતી, જબરજસ્તીથી નહીં. અને મનથી તો અભિરાજ ક્યારેય તેની નજીક આવ્યો જ નહોતો. પહેલી વાર તે ઘરના લોકોના દબાણમાં અને બીજી વાર અપરાધ બોધને કારણે તેનો સાથ છોડવા માંગતો નહોતો. પરંતુ હવે આરજુએ તેને તે બંધનોમાંથી મુક્ત કરી દીધો હતો કે જે જબરજસ્તીથી અથવા તો માત્ર અપરાધ બોધના આધારે જોડાવા જઈ રહ્યા હતા. જિંદગીમાં કંઈ પણ એટલું મુશ્કેલ નથી હોતું જેટલું આપણે તે વિચારીને બનાવી દઈએ છીએ. આ મગજ જ છે જે કોઈ વસ્તુને જટિલ અથવા સરળ બનાવે છે. આપણે જેટલું તેના વિશે વિચારીશું તેટલા જ તેમાં ગૂંચવાતા રહીશું, અને જિંદગીને જેટલી સહજતાથી લઈશું તેટલું જીવન જીવવું સરળ થઈ જશે. એક શબ્દ છે દાયરો, સીમા. તેમાંથી બહાર નીકળવું જ પડશે. દરેક વસ્તુ બંધાઈને ન રહી શકે, ખાસ કરીને જ્યારે તે કોઈના જીવન સાથે જોડાયેલી હોય. કેમ તે બધાની ખુશીઓ વિશે વિચારે અને પોતાની ખુશીઓની બલિ ચઢાવતો રહે. જેવી રીતે સ્ત્રીઓ માટે દાયરો બન્યો છે, તેવી જ રીતે પુરુષો માટે પણ આ દાયરો છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યાં તેમને પરિવારને સર્વોપરી રાખવો પડે છે, જે આપણા હૃદયને આઘાત પહોંચાડે, આઝાદી છીનવી લે, બેડીઓમાં જકડી રાખે, સુરક્ષાના નામે સ્વતંત્રતાનું હનન કરે, તે દાયરો નહીં, ભ્રમ છે. તે દાયરાને છોડવો પડશે, આ ભ્રમને તોડવો પડશે. અને આરજુએ આજે આ ભ્રમ તોડ્યો હતો. તે કોઈ બીજાના ભરોસે નહીં, પોતાના દમ પર જીવન જીવશે, પોતાના બળ પર બાળકનો ઉછેર કરશે. આરજુ સ્વયં જ બધું કરવા માટે સક્ષમ છે. તેને કોઈ બીજાના સહકારની જરૂર નથી. જ્યારે આત્મસન્માનની વાત આવે છે ત્યારે આત્મસન્માન આપોઆપ જાગૃત થઈ જાય છે. જોકે વ્યક્તિએ સ્વાભિમાનનું મૂલ્ય જાણવું જરૂરી છે. હિંમત જાતે જ આવી જાય છે. વ્યક્તિ સાહસિક બનીને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે. આરજુ આઝાદ હતી. તેને કોઈ બીજા વિશે વિચારવાની જરૂર નહોતી. તેને ફક્ત પોતાના વિશે વિચારીને પોતાના જીવનને એક નવો વળાંક
અને નવી દિશા આપવાની હતી. તે અરમાનને એકલી પાળી શકે છે. તે પોતાના નિર્ણયો પોતે જ લઈ શકે છે. તેને દરેક પળે ગૂંટાઈને જીવવું નહીં પડે. તેને એ વિચારવું નહીં પડે કે લોકો તેના વિશે શું કહેશે, કારણ કે તેણે આ બંધનોને તોડી નાખ્યા છે. હવે તેને જીવનનો સાચો અર્થ જાણી લીધો છે. જ્યારે કોઈ મનુષ્ય આ ધરતી પર આવે છે ત્યારે તે એકલો આવે છે, અને જ્યારે જાય છે ત્યારે પણ એકલો જાય છે. તો પછી એ શ્વાસ લેવા અને પોતાનું જીવન જીવવા માટે તે બીજા કોઈ પર કેમ નિર્ભર રહે? તે એકલો પણ પોતાનું જીવન જીવી શકે છે. અર્જુનને તેની ઈચ્છા મુજબ એક સારી નોકરી મળી ગઈ હતી. તેની પાસે સહારો આપવા માટે એક નાનો નિર્દોષ બાળક હતો, જેને જોઈને તે પોતાના બધા દુઃખ અને દર્દ ભૂલી જતી હતી, જાણે કે તેનામાં જ તેનું જીવન વસ્તુ હોય. સાચા અર્થમાં આજે તે મર્યાદાઓમાંથી બહાર નીકળી ગઈ હતી, જે તેને અંદરથી ખોખલી બનાવી રહી હતી. જો તમને દોસ્તો આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને અર્જુએ સાચું કર્યું કે ખોટું દોસ્તો એ કોમેન્ટ્સમાં તમારે જણાવવું જ પડશે. તમારો અભિપ્રાય કોમેન્ટ્સમાં જણાવો. અને દોસ્તો કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. ધન્યવાદ.